જય માતાજી મિત્રો, આજના જીએસ બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આજે 5:30 તો આપણે નહીં ધોઈ અને તૈયાર થઈ ગયા અને માતાજી આપણે દિયાબત્તી કરી નાખીએ. હે મારા 12 બીજના ધણી લાજ રાખજે મારા નાથ છે. તો મિત્રો કાલ બીજ છે 12 બીજના ધણીને હે મારા વાળી હાલાત રાખજે, હાથ જોજે. અને આ બાજુ આપણે કંકુતરી આવેલી પડી રોમા પીધી. આ બાજુ સતીમાં દિયાબત્તી કરી દીધી. એ માં સતી લાજ રાખજે મારી માં, પંચો પાટણને મારી માં હા સૌજી. હે માં બહુ ચરમાં શીખો તો લાજ રાખજે. તો મિત્રો આપણે માતાજી દિયાબત્તી કરી નાખીએ અને હવે આપણે જઈએ છીએ હોટલને. તો આપણા બ્લોગમાં બને રહીજો. મિત્રો આપણે આવી ગયા હોટલે આવી અને ચા મિલ લીધી. ચા મિલ માલ બધો ગોઠવી દીધો, માલ ગોઠવી અને આપણા કોરે મોરે પાણી છોટી દીધું. હા તો બધું આપણે ઠંડુ એમ કરી દીધું. હા તો બપોરે ગરમી પડે તો આપણને ઠંડો વાયરો અડે તે કટકટક કરી. આ બાજુ આપણા મિત્ર આવી ગયો એ ગાડી લઈ. સ્કૂલના હવે વેકેશન પડવા માંડ્યું તો હવે થોડા દાડા આવી બંધ થઈ જાય. નિહાળે મિલીને આવ્યો, મિલીને આવતો રે મિત્રો. નિહાળે મિલીને આવતો રહ્યો. એ વેકેશન તારથી પડે તમારે? પહેલી તારીખ વેકેશન એમ ને? પહેલી તારીખ વેકેશન. તો મિત્રો અમારા આ ભાઈને નોટ મળી હે 500ની, પણ ચો ચાલતી નહીં. તો જુઓ આ 500ની નોટ. હા જોઈ લો, 500 નોટનો ટુકડો હો, પણ આનો બીજો ટુકડો મળતો નહીં. તો બીજા ટુકડા માટે તો ચોંક ગોતવા જાઓ ટુકડાને. હે ચોંક ગોતવા જાઓ દર્શન. આ ટુકડો તમારે સાચવીને રાખવાનો. જુઓ આ જૂની યાદ કહેવાય, બરાબર? જૂની યાદનો એમ નોટ સારી. તો હવે મને લાગે ઉંજળો આવી ગયો લાગે કબાટમાં અને ઉંજળો નોટ ખેંચી ગયો લાગે. આજે શું કહેવું તમારું? નહીં તો લો તો આ નોટ તમારી તમે સાચવીને રાખજો અને પેટી મિલ લેજો, બરાબર? યાદ રહે, તમારા છોકરાને યાદ રહેવું જુઓ કે જો પહેલાં આની નોટોથી બંધ થઈ જતા ઉંજળા ખેંચી જાય તો ઘર ધણીને ખબર નહીં ચો પડી જાય. શું કહેવું? આ નોટો સાચવવી જરૂરી. હા તો ગમે ત્યારે ચાલુ થઈ જાય એ દર આ ટુકડો મળે તો વાંધી ના લીધે લે ટાંગ. તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી રહેજો. તો પછી મળીએ આપણે. ઓ મિત્રો વાજ્યા 3 અને આપણે ચા બનાવવાની છે. આપણે ચા બનાવી દીધી છે. ચા બનાવી અને કપડે કરી મૂકી દીધી. હવે જેમ ઘરાક આવશે આપણે ચા પાણીની તૈયારી કરી દેવું. તો આપણે આ બાજુ આપણે જો રેત લાવી દીધી છે અને પેલું બાજુ પડી સિમેન્ટ. તો આપણે પેલું કપચી પડી છે. તો આપણે આજે વિચાર છે કે આજ રાતે કમ્પ્લીટ હમું કરવાનું હોય. અને આ બાજુ અમારા આવી ગયા મોહનજી. જુઓ મોહનજી કેમ છો? બસ મજા મજા એકદમ. હું કહું એકદમ મજા. આપણે જો સિમેન્ટ લાવી, રેત લાવી અને કપચી લાવી એટલે રાતે હમું કરવાનું હોય. તારા આપણે 8 વાગ્યા પછી કરી દઈએ. હા રાતે હમું કરી દઈએ, બરાબર? હા અને આ બાજુ આપણા આગેવાન આવી જાય. જો એક આગેવાન છે અને પેલા નેતાજી તો છે. નેતાજી તો છે તમારા નેતાજી. અને આ બાજુ નેતાજી આવી. જો શું કહો? મંત્રી સાહેબ બી આવ્યા. આ મંત્રી સાહેબ ને હજી આવી કોણ નામ? આગેવાન છે ભરતભાઈ સરપંચ. અરે આ માજી સરપંચ છે અમારા. અને આ આર્યા મંત્રી સાહેબ અને પેલા બીજા જોઈએ પેલા બીજા આગેવાન એ છે માયા ને બૂમ પાડી આયા નહીં ઉભા ના રહ્યા દુકાને બેઠા એમ ના. હા તો મિત્રો આપણે આ બ્લોગમાં બને રહેજો. આપણે તો આગેવાને આવી, સરપંચે આવી, નેતાજી આવી, ઉપસરપંચે આવી, કોઈ બાકી રહેતો નહીં કે આપણા તો કોઈ ના આવે. મોદી સાહેબે આવે. હા મોદી સાહેબ બી આવી. ટૂંક સમયમાં એ આવી. મોદી સાહેબ ને પેલા સરપંચ આવી, મોદી સાહેબ એ કરી નહીં આવતા. તો પછી આપણે મળીએ. તો મિત્રો આપણે બજારથી આવતા રહ્યા ઘેર અને ઘેર આવી અને જમવા માટે બેસી ગયા. તો આ બાજુ બનાવી છે દાળ. તો આ બાજુ કચુંબરની તૈયારી થઈ રહી. હા તો અને આ બાજુ છે બાજરીના રોટલા અને દાળ છે. દાળ કીધું કે માપની બનાવી તો એટલી બધી બનાવી. મારા હાથે કદી 2 જણનું નહીં રોતા તો તમને ખબર ને વધારે જ રોતા. તો 2 જણ આટલું આખા ગામને ખવડાવવાની પેલા પડી પેલા ભાઈઓ પાછળ રહીએ. ક્યાં ભાઈઓ?
પેલા છે ને દુકાનના પાછળ તમે ખીચડી ખવડાવી તમને તો તમારે એક દાળ ખવડાવી દે. એ તો ખાઈ રહ્યા આની કાંઈ વાતું છે એવાનું. તો મિત્રો હજી આપણા દુકાને જવાનું છે કે આપણે પેલું અમુક કરવાનું હોય તો આપણે અમુક ફટાફટ ટ્રેન કરી દઈએ. તો આપણા બ્લોગમાં બન્યા રહેજો તો આપણે જેટલું બતાવીશું. અને આ બાજુ પડી છે દહીં તો પછી મિત્રો અરે ઘેર આવ્યા તો મોટું મોટું ખાઈ ખાતું ના ખાતું કરીને અને ડાયરેક્ટ આવ્યા ઘરેથી હોય દુકાને આવી જાય અને રાતનું કામ ચાલુ હોય. જો માલ ખોપવાનું ચાલુ હોય સારો ખોપજો પા. તો મિત્રો આપણે દુકાન વધારી અને જ્યાં હતા બજાર તો બજારથી માલ લઈ અને આપણે ફટાફટ આપણે આવતા રહ્યા તો તળિયું હમ કરવાનું છું. તો આપણે તળિયું હમ કરી દીધું અને આ બાજુ અમારા કારીગર હમ કરી તો જોઈ લો. આ બાજુ જો આ અમારા ખીચડીના કારીગરી. ઓ ખીચડી કારીગર બોલો ના ક્યાં કરતે હો? બસ કામ કરતે હો. તો જુઓ મિત્રો પૂરે મોરે તળિયું આપણે તૈયાર થઈ ગયું હોય. તૈયાર તળિયું થવાની તૈયારી છે અને હજી આ મકા બાકી છે પણ આ તો હવે ઘણો ટાઈમ મળશે એટલે થોડું ગલ્લો થોડું અધ્ધર કરવાની આપણું દુકાન અધ્ધર કરી અને પછી આ ભાગમાં તળિયું કરવાનું કરી દેવું. અને આ બાજુ છે અમારો સંકેત. સંકેત શું કરે? સંકેત બોલાવો એવું કરે. સંકેત શું કરો બટી? લા તોડિયાલ કોને લઈ આલી ચોકલેટ? કોને લઈ આલી? આર્યો જો આર્યો લાલ કલર કહેવાય અને આર્યો ઓરેન્જ કલર નારંગી કલર કહેવાય. બોલો આ બાજુ હજી ચાલુ જ છે કામકાજ. તું ના તો પાણી ભલાઈ આગળ પડી ભલાઈ અમારે મદદ કરવાની. હા મદદ તો કરવી પડે ને. મદદ કરવાનું કોઈ નહીં. તો મિત્રો હજી આપણા માલ કપવાનું બાકી પડે ને બીજો માલ પડ્યો હો એ આપણા તળિયા માટે રાખ્યો હા આ ભાગમાં. તો આપણા બ્લોગમાં બન્યા રહેજો. તો પછી આપણે મળીએ ને આ બાજુ એકલો સન્નાટો પડ્યો કોઈ દેખાતું નહીં ખાલી સાધનો જે એ જ છે. તો પછી મળીએ આપણે. તો મિત્રો વાજા 11 ને આપણા કોમ પતી ગયું હોય આપણે બધું કામ કરી દીધું કમ્પ્લીટ. તો જુઓ આ બાજુ આપણા જે જગ્યા રહેતી હતી બધી કમ્પ્લીટ ટકાટક કરી નાખી છીએ અને તમે જોઈ શકો આ બાજુ ગેપ આખી પૂરી દીધી છે. આ બાજુ કમ્પ્લીટ ગેપ પૂરી દીધી છે. કમ્પ્લીટ ઘણું ખરું કરી દીધું એટલે થોડું ખાલી પેલું બાકી છે એ તો આપણો ટાઈમ મળશે આવતા રવિવારે પણ આપણે એવી કરી દઉં. અને આ બાજુ આપણું બાઇક પડ્યું હોય તો આપણે ઘરે સંકેતની માલની બેન ઘરે મેલી અને આપણે આવ્યા હતા તો ભાઈના તો બજાર જાऊँ तो मैं कहा भाई हमारी बहन बाजार जाने पड़ेगा तेरे को मेरे साथ आना पड़ेगा बाइक लेके. तो हम गए बाजार जाके तो इसका खाना बना था उसको खिला के हम आ गया दुकान पे. वो चला गया फैक्ट्री में. तो हम जाते हैं घर पे. तो मित्र अपना ब्लॉग में बना रहना. तो हम પછી બાદ મિલતે તો આપણે આવી ગયા છે હરિભાના પાર્લરે. આ બાજુ જુઓ હરિભાના ગોળાનું ચાલુ થઈ ગયું છે. હરિભા ઊભા અહીં તો રીલ શૂટ થઈ રહ્યું તો જોઈ લો રીલની તૈયારી હે. તો આ ભાઈ કેમેરામેન છે અને આ બાજુ આપણા હરિભા ઊભા અહીં તો રીલની તૈયારી થઈ તો ભાઈ રીલ બનાવી તો આપણે ઊભા રહ્યા હા પિક્ચર શૂટ કરવા માટે થઈ. તો મિત્રો આપણે હરિભાના પાર્લરથી આપણે આવતા રહ્યા ઘેર અને હરિભાના પાર્લરે શૂટિંગ ચાલુ હતું કેમ છો પાટણ તેમાં રીલ હતું તો રીલ બનાવવાનું ચાલુ હતું. તો કેમ છો પાટણવાળા ભાઈ આવ્યા હતા રીલ બનાવવા. તો હરિભા જોડે રીલ બનાવતા હતા બરફનું. તો એ ગોળા હવે ગોળામાં ઓફર રાશી હવે તો હવે શું ઓફર રાશી આપણને ખબર નહીં. એ ઓફર હવે આવશે કાલ. તો જેમ બને એમ કોઈ ગોળા હરિભાના ગાધા ના હોય તો અવશ્ય મુલાકાત લેજો. એ આપણા હરિભાના પાર્લરના બાજુમાં જ છે. એ આપણે જવાના છે 2 દિવસની અંદર. તો આપણા 2 દાડા અવસર છે. 2 દાડા માતાજીનો અવસર પટી જાય એટલે પછી આપણે સોમવારે અથવા તો મંગળવારે ગમે તે 2 દાડાની અંદર ગમે ત્યારે ઓટો મારશું અને તો ગોળા ખાવા જાઉં અને આપણે કટ પણ બતાવીશું. તો આપણા બ્લોગમાં બને રહીજો. તો આપણા બ્લોગના આપણે LCN તો આપણા GS બ્લોગ ચેનલના વિડીયો તમને ગમતા હોય તો તમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરી દેજો. તો આપણે કાલે મળશું નવા બ્લોગ સાથે.
ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, જય બાબા હરી.